કોંગ્રેસના કોર્પોરેટરોના લેટરપેડના આધારે બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ બન્યા હોવાનો ખુલાસો થયો છે. તો આ મામલે ગુજરાત એટીએસે નકલી દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટ અને એક બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ત્યારે શહેજાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું એટીએસની તપાસમાં ખુલ્યું છે. તો હાલ એટીએસે આ મામલે એક બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર એક એજન્ટને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો આરોપીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરુદ્દીનના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જેમાં શહેજાદ ખાન પઠાણના લેટરપેડના આધારે 4 ડોક્યુમેન્ટ બનાવ્યા હતા, જ્યારે ગીતા પરમારના લેટરપેડના આધારે 15 ડોક્યુમેન્ટ અને કમરુદ્દીનના લેટરપેડના આધારે 2 ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.